નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર હું સ્વાગત કરું છું બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જીરાના પાકની. જીરામાં અત્યારે શું કરવું જોઈએ કે જ્યારે આપણે મિત્રો છે છેલ્લો દવાનો રાઉન્ડ મારવાનો હોય છે, એટલે કે દવાનો છંટકાવ મિત્રો છેલ્લે કરવાનો હોય છે. જેમ કે તમે ઘણા બધા મિત્રો જે સલ્ફરનો પણ ઉપયોગ કરતા હશે કે સરખું આપણે જીરું બધું એક સરખું પાકી જાય એ માટે. તો મિત્રો, તમને આજે હું થોડીક માહિતી આપીશ કે તમારે કેવા ખાતરનો ઉપયોગ કરવાનો છે અને કેવા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી અને તમે તમારા જીરામાં નુકસાન થતું અટકાવી શકો છો અને જીરાનું સારું એવું ઉત્પાદન લઈ શકો છો. આજે આપણે મિત્રો વાત કરવાની છે 0050 જે ખાતર આવે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, 0050 આપણે ડિસ્પ્લે ઉપર એનો ફોટો પણ મૂકી દઈશું. તો 0050 જે ખાતર આવે છે મિત્રો, એમાં આવે છે 50% પોટાશ આવે છે અને 17% જેટલું એમાં સલ્ફર આવે છે. એટલે કે જો પોટાશ મિત્રો અત્યારે જીરાના પાકમાં જ્યારે એન્ડ ટાઈમ હોય છે આપણે જીરાનો, જેમ કે પાક ઉપર આવવાનું હોય છે, ત્યારે મિત્રો એમાં વધારે ને વધારે જરૂર પડતી હોય તો એ છે મિત્રો પોટાશ છે અને બીજું મિત્રો સલ્ફર છે. તો એક ખાતરમાં આપણે આ બે વસ્તુ આવી જશે, સલ્ફર અને પોટાશ. તો મિત્રો જેનાથી તમારે જીરામાં ફાયદો શું થશે કે સૌથી પહેલાં તો જે દાણો હોય છે મિત્રો એ ભરાવદાર અને ક્વોલિટીવાળો થશે અને ચમકવાળો થશે દાણો. એટલે કે તમે મિત્રો યાર્ડમાં તમારું જીરું લઈને જાશો તો ભાવમાં પણ તમને નફો જોવા મળશે. કેમ કે દાણો તમારે એક તો ભરાવદાર રહેશે, સારો ચમકવાળો દાણો હશે અને જે ઝીણો દાણો નહીં થયેલો હોય, એટલે ચોક્કસથી ભાવ પણ વધારે જ આવવાનો છે. તો 0050 તમે જ્યારે મિત્રો ઉપયોગ કરશો આમાં, ત્યારબાદ જો એક તો તમારે ફાયદો સૌથી પહેલાં તો એ જ જોવા મળશે કે દાણો એક વજનવાળો તમારે થશે, ક્વોલિટીવાળો દાણો થશે અને જેનાથી ભાવ પણ વધારે તમને મળશે. અને બીજી વાત મિત્રો એ કે એમાં સલ્ફર આવે છે. એટલે સલ્ફર મિત્રો જીરા માટે એક અગત્યની વસ્તુ છે. જ્યારે જીરું પાક ઉપર હોય છે ત્યારે એ પહેલાં જો સલ્ફરનો છંટકાવ કરી દેવી તો આપણે જીરું હોય છે જે એક સરખું બધું પાકી જાય છે. એટલે કે ક્યાંય પણ જે આગળ પાછળ થતું નથી, એટલે કે કોઈ પણ દાણો કાચો નથી રહી જતો. એટલે એક જ સરખું મિત્રો એ જીરું પાક ઉપર આવી જાય છે આપણે. તો સલ્ફર એટલું અગત્યની વસ્તુ છે. અને બીજું છે આપણે પોટાશ. એટલે કે મિત્રો જ્યારે જીરું પાક ઉપર હોય અને ત્યારે મિત્રો આપણે જો આ છંટકાવ કરી દઈએ 0050નો, તો મિત્રો તમારે એમાં એક તો જે પોષણ પૂરું પાડશે પોટાશ, એટલે જીરામાં મિત્રો બહુ જ સારી રીતે પાક આવશે જીરામાં. અને જે દાણો હોય છે મિત્રો એને પૂરેપૂરું પોષણ મળી રહેશે. એટલે જો મિત્રો કોઈ પણ છોડને પોષણ મળી રહે પૂરેપૂરું, એટલે મિત્રો એમાં તમને જે A1 ક્વોલિટીનું જે મળતું હોય છે ઉત્પાદન, એ મિત્રો તમને મળશે. અને ફ્લાવરિંગ પણ એક તો મિત્રો એનાથી ફ્લાવરિંગમાં પણ ફેર પડશે. જેમ કે 0050નો ઉપયોગ તમે બધા જીરામાં ન કરો તો કાંઈ નહીં, પણ તમે રિઝલ્ટ મેળવવા માટે ખાલી એક વીઘામાં તમે ટ્રાય કરો મિત્રો, તમને 100% રિઝલ્ટ જોવા મળશે. તમારે બધા જીરામાં ન છંટકાવ કરવો હોય તો કાંઈ નહીં, પણ એક વીઘામાં તમે ટ્રાય તો કરી જુઓ, તમને સારું રિઝલ્ટ જોવા મળશે. મિત્રો આપણે તો ઉપયોગ કરીએ જ છીએ અને આમાં છંટકાવ પણ આપણે કરવાનો છે 0050નો. અને આપણે એક 005234નો તો કરી દીધો હતો છંટકાવ, એટલે હવે આપણે 0050નો આમાં છંટકાવ કરવાનો છે આપણે જીરામાં. તો મિત્રો મારી એક તમને ખાસ ભલામણ છે, તમારે જો મિત્રો હજી સુધી તમે આટલી બધી જો જીરામાં મહેનત કરી હોય અને મિત્રો તમે જ્યારે એન્ડ ટાઈમ ઉપર મિત્રો જે છેલ્લો છંટકાવ તમે આ 0050 ખાતરનો કરી દેશો, તો મિત્રો તમારે જીરામાં 20થી 25%નો ઉત્પાદન તમને વધારે જોવા મળશે મિત્રો. એવી મિત્રો મારી એક ખાસ ભલામણ છે અને તમે જરૂરથી ઉપયોગ કરજો. તો હવે મિત્રો આપણે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં. અને બધા મિત્રોને મારી એક જ અપીલ છે મિત્રો, કે આ વિડીયોને મિત્રો જરૂરથી લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો.